क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપે લખ્યું છે કે નવરાત્રીમાં શેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે માત્ર નાના ગામડાઓ પૂરતા સીમિત થઈ ગયા છે. મોટા શહેરોમાં તો પણ મસ્ત મોટા આયોજનો થાય છે જેને પાર્ટી પ્લોટનું નામ આપવામાં આવ્યું છે. અને હવે આપણા ધાર્મિક તહેવારોમાં પણ એડ થયું છે. આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. આઝાદી પહેલા લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું એટલા માટે આયોજન શરૂ કર્યું કે બધા સમાજો એક આવે, હિન્દુ સમાજ એક બને, જ્ઞાતિ જાતિ વચ્ચેના ભેદભાવો વાડાઓ ઓછા થાય, સમાજ અલગ અલગ જ્ઞાતિઓમાં વિચારતું રહે છે. ઓલરેડી રાજકીય પાર્ટીઓએ તો આ વસ્તુ ઠેઠ સુધી જ્ઞાતિવાદના મૂળિયા ઊંડા સુધી નાખી દેવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. પણ કોઈ દિવસ તમે મુસ્લિમોને કોઈ મસ્જિદમાં એના પ્રોસેસનમાં દારૂ પીને છાકટા થઈને કે ઉછાંગણા પૂરું આપણે ક્યારેય જોયું નથી. એ લોકો વિશે ડાન્સ પણ નથી કરતા, ફિલ્મી જૂનો પણ. સમાજ ડિસાઈડ કરે કે આપણે આ તહેવારને કઈ રીતે આ જ રીતે ઉજવવો છે કે આમાં કઈ ફેરફારો લાવવા છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર ભરત કાનાબા અને એમની સાથે છે હેમેન્દ્રભાઈ મહેતા, જે ગરબાના આયોજક છે. સર, આજનું આપનું એક ટ્વીટ આજે ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યું. સર, આપે લખ્યું છે કે નવરાત્રીમાં શેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે માત્ર નાના ગામડાઓ પૂરતા સીમિત થઈ ગયા છે. મોટા શહેરોમાં તો પણ મસ્ત મોટા આયોજનો થાય છે જેને પાર્ટી પ્લોટનું નામ આપવામાં આવ્યું છે. સર, આપનું આ ટ્વીટ મારે પહેલા તો એ સમજવું છે કે આપને આ ટ્વીટ કરવું કેમ પડ્યું? નેચરલી ગરબી જે આપણે ત્યાં ગરબાઓ થતા નવરાત્રીમાં એનું સ્વરૂપ તો આપણે બધા જાણીએ છીએ. આથી 3-4 દાયકાઓ પહેલા જે થતું એનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. જે ગરબાઓ માત્ર શેરી, ચોક કે સોસાયટીઓ પૂરતા મર્યાદિત હતા, આજે હવે બહુ મોટા મોટા આયોજનો થાય છે. જાત જમાલ, એમાં ખર્ચ બી ઘણો બધો, જેને આપણે પાર્ટી પ્લોટનું નામ આપ્યું છે. અને સ્વાભાવિક રીતે જ્યારે તમે પાર્ટી પ્લોટ કરો છો ત્યારે એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ પણ આવી છે જે આપણી ઈચ્છની ન પણ હોય. પણ એમાં પણ એક વધારાનું તત્વ જે હમણાં થોડા સમયથી હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે અલગ અલગ જ્ઞાતિ સમાજો એમના જ્ઞાતિ સમાજો આયોજન કરે ત્યાં સુધી સમજાય તો કોઈ પણ સંસ્થા, NGO કે કોઈ જ્ઞાતિ સંસ્થા પણ આયોજન કરે. પણ એમાં એક ખરું કે એમાં માત્ર એક જ્ઞાતિના સદસ્યોને જ એન્ટર થવા દે. એટલે જ્યારે આ સામાજિક તહેવારો આપણે જે મોટા પાયે પર ઉજવવાની વાત આવી, આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. આઝાદી પહેલા લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું એટલા માટે આયોજન શરૂ કર્યું કે બધા સમાજો એક આવે, હિન્દુ સમાજ એક બને, જ્ઞાતિ જાતિ વચ્ચેના ભેદભાવો વાડાઓ ઓછા થાય. પણ હવે જે આ જ્ઞાતિનો મુદ્દો આવ્યો છે એમાં મને લાગે છે એને કારણે કંઈક ને ક્યાંક આપણે અલગ અલગ ચોકાઓ સમાજમાં ઊભા થાય છે. એક બાજુ આપણે હિન્દુ સમાજની એકતાની વાત કરીએ છીએ અને સાથે સાથે આ પણ ચલાવીએ છીએ. અત્યાર સુધી જ્ઞાતિ જાતિની વાત આપણે રાજકારણમાં હતી. રાજકીય પક્ષો એની ઉમેદવારોની પસંદગીમાં એને માપદંડ રાખતા હતા. એ પછી આગળ વધીને હવે રેસિડેન્શિયલ કોલોની ઘણી બધી જગ્યાએ મોટા શહેરોમાં, સોસાયટીઓમાં પણ અમુક જ્ઞાતિના લોકોને જ ઘર મળે, વેચાતું મળે અથવા ભાડે મળે. બહુ સ્પષ્ટપણે પૂછવામાં આવે તમે કઈ જ્ઞાતિના છો. અને હવે આપણા ધાર્મિક તહેવારોમાં પણ એડ થયું છે. એટલે મને લાગે આ ડિઝાયરેબલ તો નથી, ઈચ્છનીય ન ગણાય. હવે એની પાછળ જ્ઞાતિના આયોજકોનો કંઈક હેતુ હશે એવું નથી, એનો ઇનકાર નથી કરતો. એનો બી કંઈક એવા પ્રયોજન હશે. પણ સમાવર અધર આ બરાબર નહીં લાગ્યું મને, એટલા માટે મારે આ ટ્વીટ મેં લખેલી છે. બિલકુલ સર, આપની અંદર એ ટ્વીટની અંદર એક શબ્દ છે કે એને પાર્ટીનું એક રૂપાળું નામ આપવામાં આવ્યું છે. એની પાછળ કેટલાક અસામાજિક તત્વો પ્રવેશ કરે છે, કેટલાક લોકો પ્રવેશ કરી જાય છે. કારણ કે જો અમદાવાદમાં કેવી સિસ્ટમ છે, પાસ આમ તમને આખું વર્ષ નવરાત્રી હોય ને એટલે કોઈ યાદ ના કરે, પણ 9 દિવસ આવે એટલે પાસની એક ડિમાન્ડ ખૂબ વધી જાય. આ કલ્ચર સર કઈ દિશા તરફ જઈ રહ્યું છે, આપનું શું કહેવું છે? એટલે કહું છે પાર્ટી પ્લોટનું આપણે રૂપાળું નામ આપ્યું અને પાર્ટી શબ્દની સાથે સાથે એની સાથે કેટલા બધા દૂષણો મેં લખ્યું પ્રમાણે આપણી ઈચ્છા ની બહાર અથવા તો ચોરી છુપીમાં પ્રવેશી ચૂક્યા છે. વી નો એવરીથિંગ. બધા એના બધા ઘણા બધા ફેક્ટર છે. માત્ર નવરાત્રીનો તહેવાર નથી, આપણે આજુબાજુની આ સામાજિક પલટાતા સમીકરણો, પરિમાણો ઘણું બધું એમાં ભાગ ભજવી જાય છે. પણ પાર્ટી પ્લોટની કલ્ચર પણ નવરાત્રીની મૂળ વાતથી તો 360 ડિગ્રી સંપૂર્ણપણે અપોઝિટ છે એવું આપણે કહી શકીએ.
અલ્ટિમેટલી નવરાત્રી માતાજીની ભક્તિ, સ્ત્રી શક્તિની આરાધના કરવી, એ પાછળનો મૂળ જે વિચાર હતો સંસ્કૃતિનો, એ બાજુમાં ઘણી વાર રહી જતો એવું પણ લાગે છે. ત્યાં ગવાતા ગરબાઓ તો સમજ્યા આપણે ફિલ્મની ધૂનો ઉપર થાય છે ને, એ તો હવે નેચરલી ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ એ ચેન્જ. આપણને ગમે કે ન ગમે એ તો સ્વીકારી લીધો સમાજે. પણ પાર્ટી પ્લોટની આયોજન એની સાથે એમાં થતો ખર્ચ, એટલો બધો ભવ્ય આયોજનો, એ બધું ઘણું બધું વસ્તુઓ સમાજે પણ વિચારવાની જરૂર ઊભી થઈ છે ને. એમાં પણ આ જ્ઞાતિલક્ષી જે આયોજનો થાય છે એ પણ એક વધારાનું તત્વ ઉમેરાનું છે. જે લોકો કરે છે એની ટીકા ટિપ્પણ કરવાનો કોઈ ઈરાદો નથી, પણ એમણે પણ વિચારવું પડે કે આ એક સમાજો વચ્ચે ભાગ પડતા હોય તો અલગ અલગ ચોકાઓ સૌ પોતપોતાની રીતે આયોજન કરે, એવું થવા માંડ્યું છે. જે મૂળ હેતુ હતો ધાર્મિક તહેવારોની કે સમાજને જોડે, એ વાત બાજુમાં રહી ગઈ. બિલકુલ. હેમેન્દ્રભાઈ પણ આપણી સાથે છે. હેમેન્દ્રભાઈ, સાહેબનું એક ટ્વીટ આજે ચર્ચામાં હતું અને એટલા માટે ચર્ચા કરવી છે અને એક સરસ તેમણે મુદ્દો ઉપાડ્યો અને તેમણે લખ્યું છે કે જ્ઞાતિગત ગરબો થઈ ગયો છે. પહેલા ગરબો એટલે શક્તિનું પ્રતીક, પહેલા ગરબો એટલે દીપ, ગરબો એટલે ગર્ભ, અને એના પરથી આપણે ગરબા સુધી પહોંચ્યા છીએ. અને હવે જ્યારે આ બધી વસ્તુઓમાં એમને એક સરસ વાત એ પણ કરી કે સમાજને જોડવા માટે તહેવાર આવતા હોય, દિવાળી હોય, હોળી હોય, ગમે તે હોય, સમાજ ભેગો થાય અને એનાથી એકબીજા સાથે નજીક આવે. પણ હવે એમનું સ્પષ્ટ કહેવું છે કે જ્ઞાતિગત ગરબા થઈ રહ્યા છે. આ જ્ઞાતિના અહીંયા પ્રવેશ કરી શકશે, આમાં આવી શકશે, પણ પાર્ટી પ્લોટમાં જ્ઞાતિ કોઈ જોવાતું નથી. આપ આયોજક છો, આપ કઈ રીતે આ વાતને જોઈ રહ્યા છો? પાર્ટી પ્લોટનું આયોજન છે તે બધી જ્ઞાતિઓ સાથે મળીને કરતી હોય છે, પણ એમની અંદર સરે જેમ કીધું એમ કે જે નવરાત્રીનું જે આરાધનાનું જે મહત્વ છે તે ઘટી રહ્યું છે, અને સાથે સાથે જે ગરબાની રીતો છે, લેવાની રીતો છે, ગાવાની પદ્ધતિઓ છે, જે ભાતીગળ જૂની હતી એની જગ્યાએ નવી કલ્ચર છે એને પ્રવેશ મેળવ્યો છે. એ ખૂબ સારી બાબત તો ન કહી શકાય, પણ પહેલાના સમયની અંદર જે નાના ચોકની અંદર જે ગરબા લેવાતા, પણ આજે મારી દ્રષ્ટિએ મોટા શહેરોની અંદર ગીચ વસ્તીના કારણે એ શક્ય બની શકે એવી પરિસ્થિતિમાં નથી. જેના કારણે આ મોટા આયોજનો, મોટી જગ્યા જોઈએ અને વસ્તીના પ્રમાણમાં મોટું આયોજન થવું જોઈએ, પણ એમની અંદર જે ભારતીય સંસ્કૃતિના જે પાયાના મૂળ સ્વરૂપો છે એ પણ સાથે જળવાઈ રહે, એ બાબતની પણ ખાસ કાળજી રાખવી જોઈએ. બિલકુલ સર, આપ આયોજક છો હેમેન્દ્રભાઈ, તો શું આપ જ્યારે કોઈ પણ પ્રકારનું આવું આયોજન કરતા હો ત્યારે એ બાબતોનું ધ્યાન રાખો છો? ચોક્કસ સર. જ્ઞાતિના આયોજન હોય કે અમારી જ્ઞાતિનું જે સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલાનું જે આયોજન છે એમની અંદર પણ આ બાબતનો ખાસ કાળજી રાખવામાં આવે છે કે ભાતીગળ ગીતો છે વગાડવાના આવે, ગરબાના જે આપણા સંસ્કૃતિને લગતા ગીતો છે એમનું ગાન થાય, માતાજીની આરતીઓ, આરાધના થાય, એમના જે વસ્ત્રો પહેરવાના, એમના જે નિયમો છે એ આપણી કલ્ચરથી વિરુદ્ધ ન જાય એ બાબતની ખાસ કાળજી રાખવામાં આવે છે. ઓકે, એટલે બ્રહ્મ સમાજના ગરબાનું આયોજન કર્યું છે હેમેન્દ્રભાઈ, તો પછી એમાં બ્રહ્મ સમાજ સિવાય બીજું કોઈ નહીં આવી શકે? નહીં, એમાં જ્ઞાતિ વાઇઝ જે સાહેબે કીધું એમ જ્ઞાતિ પહેલા સમસ્ત પાર્ટી પ્લોટ હતો, હવે જ્ઞાતિ વાઇઝ જે છે એ મુદ્દો જે છે, કારણ કે આપણે વાત સમાજને ભેગા કરવાની કરતા હોય તો જુઓ, એટલે હવે મુદ્દો એ પણ થાય કે જુઓ કેટલા કિસ્સાઓ સર લવ જિહાદના વધી ગયા છે. હવે એક તિલક પ્રથા આવી છે કે જો ટીકો નહીં કર્યો હોય તો પ્રવેશ નહીં મળે, આધાર કાર્ડ તમારી પાસે નહીં હોય તો તમને એન્ટ્રી નહીં મળે. એટલે જે સમાજને આપણે ભેગા કરવાની વાતો કરીએ છીએ એની અંદર આ બધા પરિબળો એવું લાગે છે કે જે પહેલા આપણે ગરબા હતા, તહેવારો હતા, એની અંદર હવે ક્યાંક એ પ્રકારનું વયમનસ્ય ફેલાયું છે કે ડર લાગે છે. તમે લવ જેહાદના કિસ્સાઓ ગણી લો, તમે બીજા કિસ્સાઓ ગણી લો, એટલે સલામતીના ભાગરૂપે આ પ્રકારનું આયોજન થતું હોય છે. જી આપને સલામતીના ભાગરૂપે તો નહીં, પણ બધી જ્ઞાતિઓ એ જે ધીમે ધીમે અલગ અલગ પાર્ટી પ્લોટની અંદરથી જે દૂષણો હતા એના કારણે સમાજ છે એ પોતપોતાની જ્ઞાતિ વાઇઝ છે આયોજનો જુદા પડવા માંડ્યા. પહેલા પાર્ટી પ્લોટ હતા, ત્યારબાદ આ સમાજનું છે ધીમે ધીમે છે સમાજના અલગ અલગ નવરાત્રી મહોત્સવ થવા લાગ્યા છે. એ પાર્ટી પ્લોટનું દૂષણ દૂર કરવાના પ્રયત્ન છે,
પણ હવે એને કારણે સરે કીધું એમ સામાજિક વિષમતા ઊભી ન થાય અને એ પણ કાળજી રાખવી પડે. બિલકુલ સર, આટલા વર્ષોનો આપનો અનુભવ, આપે પણ એ શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટ સુધીના ગરબા આપે પણ જોયા હશે. કેટલું બદલાયું છે એ જરા વિસ્તારથી કહેશો? ઘણું બધું બદલાયું છે. ભાતીગળ ગરબાઓની જગ્યાએ ઘણા ચેન્જીસ આવ્યા છે. રમવાની પદ્ધતિઓ બદલાણી છે. ત્યારબાદ એમની અંદર બીજી બધી ટેકનોલોજીનો ઉપયોગ પણ વધ્યો છે. આજે પહેલાના સમયની અંદર જાતે મારો ડોક્ટર સાહેબને સવાલ હતો. સર, આપને સવાલ હતો મારો કે આટલા વર્ષોનો અનુભવ શેરી ગરબાથી આપણે ઉલ્લેખ કર્યો કે તમે કહ્યું કે ટ્વીટની છેલ્લી લાઈન છે કે આ અમરેલી સુધી પહોંચી ગયું છે આ દૂષણ, એટલે એ વાત પણ ઉલ્લેખ કરવો છે. એટલે શેરી ગરબાથી લઈને એક આધુનિક ગરબાની પેટર્ન, હવે સર હવે એક નવી પેટર્ન આવી છે. લોકો અહીંયા પણ ટેટુ કરાવે છે. એ ટેમ્પરરી ટેટુ હોય છે, એટલે એમાં માતાજી આવી જાય, એમાં ગણપતિ આવી જાય, એમાં જે ભગવાનને તમારે લાવવા આવ્યો લાવી જાય. એ સમજવું છે કે આ બદલાયેલું રૂપ છે કે પછી આધુનિકતાનું આંધળું આપણે અનુકરણ કરી રહ્યા છે, સંસ્કૃતિ ભૂલાઈ રહી છે. કારણ કે તહેવાર શક્તિનો તહેવાર છે. મૂળ નવરાત્રી એટલે 9 દિવસ તમે 9 દેવીની આરાધના કરો અને તમને જે સુખની અનુભૂતિ થાય એના કરતા વિશેષ કોઈ ન. ગરબા એ ખાલી સમાજને એકજૂટ કરવાનું એક માધ્યમ છે. હવે અહીં તો વિવાદનો ગરબો, જ્ઞાતિગત ગરબો, અસલામતીનો ગરબો, આવા પ્રશ્નો પણ હવે ડોક્ટર સાહેબ ઉભા થયા છે. એટલે અમારી અમરેલીની વાત કરું તો આજથી 30-40 વર્ષ પહેલા અમારે અલગ અલગ ચોકમાં શેરીઓમાં ગરબા થતા, લોકો જોવા જતા, ફરતા, લોકો હરતા ફરતા કુટુંબો સાથે જતા. એ સોસાયટીના બહેનો અને ત્યાં રહેવાના, ત્યાં રહેતા લોકો તે ગરબામાં ભાગ લેતા હોય, ત્યાં નવરાત્રી થતી હોય. હું મેડિકલ કોલેજમાં અમે ભણતા, જામનગરમાં અમારી પાસે પટેલ કોલોનીમાં પણ ગરબા થતા, તો અમારા મેડિકલ સ્ટુડન્ટ પણ જોવા જતા હતા. હવે એ પરિસ્થિતિ બદલાઈ છે. રાજુલાની વાત કરું તો રાજુલામાં પણ મારા ધ્યાનમાં એક આવ્યું છે કે એક યુવાનોનું ગ્રુપ એવું આયોજન કરે છે કે એમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એવરીબડી ઇઝ એલાઉડ, પણ માત્ર લેડીઝ પૂરતા જ મર્યાદિત છે એ ગરબા. અને એ લોકો એટલું ધ્યાન રાખે છે કે લેડીઝ સિવાય કોઈ પ્રવેશે નહીં. એની વ્યવસ્થામાં પણ બહેનો જ હોય. ત્યાં મોબાઈલ લઈ જવાની છૂટ, પણ કોઈ મોબાઈલ કાઢીને કંઈ શૂટિંગ વૂટિંગ મોબાઈલ પણ જપ્ત કરી લે. એટલે આવી પણ એક વ્યવસ્થાનું નિર્માણ પરિસ્થિતિના આધારે કરવું પડ્યું હશે એવું લાગે છે. બાકી ગરબાનું સ્વરૂપ બદલાયેલું છે. ભાતીગળ ગરબા કે જૂની સિસ્ટમ પ્રમાણે ગરબા બહેનો ગાતા હોય એ બધી વાત તો પૂરી થઈ ગઈ છે. અને આ વાત માત્ર નવરાત્રીમાં નથી. મેં વચ્ચે હમણાં એકવાર લખ્યું હતું કે ગણેશ ચતુર્થીના તહેવારમાં પણ આ બધું ઘણું બધું પ્રવેશી ચૂક્યું છે. ગણેશ ચતુર્થીમાં ગણેશના વિસર્જન સમયે જે પ્રોસેસન નીકળે છે એમાં દુઃખ સાથે કહેવું પડે છે કે એમાં ડીજે ઉપર ફિલ્મી ગીતો વાગતા હોય, જેના અશ્લીલ શબ્દો પણ હોય. એમાં ઘણા બધા યુવાનો એમાં એમણે દારૂ પણ પીધેલો હોય અને ડાન્સ કરતા હોય. એટલે એનું પણ એક સ્વરૂપ જે આપણે કઢંગું બની ગયું છે, ન ગમે એવું બની ગયું છે. તમે કોઈ બીજા ધર્મોના પ્રોસેસનમાં ક્યારેય તમે, મારે સાંભળજો, ધર્મનો ઉલ્લેખ ઓછો કરતો હોઉં છું, પણ કોઈ દિવસ તમે મુસ્લિમોને કોઈ મસ્જિદમાં એના પ્રોસેસનમાં દારૂ પીને છાકટા થઈને કે ઉછાંગણા પડવું આપણે ક્યારેય જોયું નથી. એ લોકો વિશે ડાન્સ પણ નથી કરતા ફિલ્મી જૂનો પર. આપણે બધું ગણેશ ચતુર્થીમાં એ પણ આપણે અપનાવી લીધું. સેમ થિંગ ઇઝ હેપનિંગ વિથ નવરાત્રી. એના બી પાર્ટી પ્લોટમાં ઘણું બધું આવું બધું થાય છે. હવે અલ્ટિમેટલી તો કોઈ એક વ્યક્તિ, હું કે કોઈ પણ માણસ એના વિશે ઓપિનિયન આપે બરાબર છે. અલ્ટિમેટલી આ જે સમાજ જે રીતે પરિવર્તન પામી રહ્યો છે, લોકોને શું ગમે છે શું નથી ગમતું, અથવા તો નથી ગમતું એની સામે કહેવાની હિંમતવાળા માણસો પણ નથી. એને કારણે બી ઘણી વાર આવું બધું ચાલતું રહેતું હોય છે. અને ગરબામાં પાર્ટી પ્લોટમાં ગયેલી દીકરી વિશે મા બાપને પણ ચિંતા થાય એ પ્રકારની પરિસ્થિતિ પણ આપણે ત્યાં જોવા મળે છે. સદભાગ્ય આપણે ત્યાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં એટલી ઉત્તમ છે કે એકલી દીકરી પોતાની સ્કૂટી લઈને આવતી હોય તો બીજો કોઈ પ્રોબ્લેમ નથી. પણ અલ્ટિમેટલી એવું વાતાવરણ એક ઊભું હોય છે, તમે એને એક્સપોઝ કરો છો એવા વાતાવરણ વચ્ચે. અને અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ આપણે સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં બધું જોઈએ છે, એટલે આ બધા તહેવારો ઘણીવાર આ લોકોને એક ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. એટલે અલ્ટિમેટલી તો સમાજ ડિસાઈડ કરે કે આપણે આ તહેવારને કઈ રીતે આ જ રીતે ઉજવવો છે કે આમાં કઈ ફેરફારો લાવવા છે. જ્ઞાતિનો મુદ્દો પણ મેં વાત કરી એવો છે, પણ સમગ્ર સમાજ ભેગો થઈને ચિંતન કરે એ પરિસ્થિતિ ઊભી થઈ છે.
બિલકુલ સર, આપે જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો છે કે અમુક જ્ઞાતિ, એ કયા પ્રકારની જ્ઞાતિ એનું કંઈ કહેશો? ના, એટલે કોઈ અભોગ જ્ઞાતિનું નથી કે હમણાં આપણા મિત્રએ કીધું એમ એ ત્યાં બ્રહ્મ સમાજનું કરે છે. અમારે ત્યાં અલગ અલગ જ્ઞાતિ સમાજોના આયોજનો થતા હોય છે, જેમાં માત્ર પર્ટિક્યુલર કાસ્ટના લોકો એલાઉડ થતા હોય છે. અને એની પાછળનો હેતુ તો કદાચ સલામતીનો પણ હોઈ શકે, જે વાત થઈ. પણ આપણે એક એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે આપણે હિન્દુ સમાજની અન્ય જ્ઞાતિના યુવાનોથી અથવા યુવતીઓથી પણ ભય લાગે છે, અથવા તો આપણા મનમાં કોઈ એવી કોમ્પ્લેક્સ કે ગ્રંથિ છે કે આપણે બીજા લોકો સમાજના યુવાનોને અથવા યુવતીઓને એમાં એલાઉ નથી કરવા માંગતા. અને એની પાછળના જે રિસ્ક છે એ ઉઠાવવાની આપણે પૂરી તૈયારી નથી. કાં તમે પાર્ટી પ્લોટના આયોજન ઓછા કરો, નહીં કરો, અથવા એની કોઈ સજ્જડ વ્યવસ્થાઓ ગોઠવો. અન્યથા આ પ્રકારના પ્રતિબંધોથી તો મેં કીધું એ પ્રમાણે સમાજ અલગ અલગ જ્ઞાતિઓમાં વેચાતો જાય છે. આપણે ઓલરેડી રાજકીય પાર્ટીઓએ તો આ વસ્તુ ઠેઠ સુધી જ્ઞાતિવાદના મૂળિયા ઊંડા સુધી નાખી દેવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. મેં કીધું એમ રેસિડેન્શિયલ કોલોનીમાં તમારે ભાડે મકાન જોઈએ એવા ઘણા બધા વિસ્તારો છે, સુરત, અમદાવાદ, રાજકોટમાં છે કે પર્ટિક્યુલર જ્ઞાતિના લોકોને જે મકાન મળે, બાકીનાને ન મળે. તો આપણે હવે હિન્દુ સમાજની એકતાની વાત તો બાજુમાં રહી ગઈ, જ્ઞાતિઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. અને એમાં આ તહેવારોની ઉજવણી એમાં પણ એ વાતને આગળ વધારે છે. એ એક દુઃખની વાત છે મારી દ્રષ્ટિએ. બિલકુલ સર, હમણાં કેટલાક સમય પહેલા જ એક સર્વજ્ઞાતિ પસંદગી મેળો યોજાય. હવે તમારે લગ્ન ગમે તે જ્ઞાતિમાં કરવા છે, પણ ગરબા અલગ કરવા છે. એટલે તમે જુઓ, છોકરીઓ મળતી નથી એ પણ એક વાસ્તવિકતા છે, દીકરીઓ મળતી નથી. હા, એટલે સર્વજ્ઞાતિ તમે પસંદગી મેળોનું આયોજન કરે છે, એમાં હવે ગમે તે જ્ઞાતિ ગમે તે દીકરી સાથે અથવા તો દીકરો એની સાથે લગ્ન કરે છે અને પસંદગી એકબીજાની હોય એટલે પછી સાંસારિક જીવનમાં આવે છે. પણ ગરબાની જ્યારે વાત આવે છે ત્યારે પછી એમ થાય કે હવે જ્ઞાતિગત ગરબા કરવા પડશે. લગ્ન જે વાત કરી બરાબર સાચી છે. હું ઘણા વખતથી કહેતો આવ્યો છું કે લગ્ન સંબંધોમાં હવે આપણે આંતરજ્ઞાતીય લગ્નોની કોઈ છોટ સમાજને નથી. આજે મારો પાડોશી બ્રાહ્મણ હોય ને એની દીકરી કોઈ પટેલના ઘરમાં એના છોકરો પસંદ કર્યો હોય કે છોકરાએ કોઈ દરજીની છોકરી પસંદ કરી, એની એ માટે કોઈને મનમાં સુખ છે, અણગમો નથી. લોકોએ વાત સ્વીકારવી જોઈએ આંતરજ્ઞાતિ લગ્નોની. અને ઓલમોસ્ટ હું તમને કહું એવી પરિસ્થિતિ પર આપણે સમાજ પહોંચી ગયો હતો આજથી 30-40 વર્ષ પહેલા કે આ જ્ઞાતિના જે તફાવતો કે વાડાઓ છે એ ઓછા થઈ જાય, કેમ કે આંતરજ્ઞાતીય લગ્નો વધતા જતા હતા. પણ સમાવર અધર રાજકીય પક્ષોએ આ ઠરી ગયેલા જ્ઞાતિવાદમાં જેને કહેવાય જામગરી છાપવાનું કામ કર્યું છે. એને કારણે ફરીવાર આ જ્ઞાતિવાદ વધુ પ્રબળ રીતે બહાર આવ્યો છે. જ્યારે સત્તાની વહેંચણીની વાત આવે ત્યારે જે બહુમતી સંખ્યા ધરાવતી જ્ઞાતિઓને હવે પોતાનો હક હિસ્સો જોવે છે, એને પોતાની જ્ઞાતિના ઉમેદવારો જોવે છે, એમના મતદાન પણ એમની જ્ઞાતિની તરફ પ્રમાણે થાય છે. ને આપણે એ ઝેર રાજકીય પક્ષોએ લોકોના મનમાં નાખ્યું છે ને હવે એમના કંટ્રોલમાં બી નથી. એટલે જે જ્ઞાતિવાદ સમૂળો નાબૂદ થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ હતી, લોકો ધીમે ધીમે સ્વીકારવા માંડ્યા હતા, એ ફરીવાર જીવતો થયો છે. ને હવે આ વાત મેં કીધું એમ રહેવાની સોસાયટીઓમાં, મારી તહેવારોની ઉજવણીમાં, એમાં આ બધું પ્રવેશી જઈ છે. એટલે ક્યાંક હવે આની સામે સમાજે પણ લાલ બત્તી ધરવી પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. બિલકુલ. હેમેન્દ્રભાઈ, આપને સવાલ. સર એક સરસ વાત કરી કે રાજકીય પક્ષોએ પણ આની ભૂમિકામાં ખૂબ એમનું યોગદાન છે. એટલે હવે આ જ્યારે આયોજન આપ કરતા હો ત્યારે એવા કિસ્સાઓમાં કેવી રીતનું અહીં આપણને જોવા મળતું હોય છે? શું પર્ટિક્યુલર આપને એવું કહેવામાં આવે છે કે કોઈ યોગ્ય સમાજ અથવા તો આ જ સમાજનું અમારે આયોજન કરવું છે, બીજા સમાજના કોઈની એન્ટ્રી ન હોવી જોઈએ, એવી કોઈ પર્ટિક્યુલર કોઈ સમાજથી માંગ આવે છે જ્યારે કોઈ આયોજન કરતા હો આપ ત્યારે? નહીં, એવી કોઈ સમાજની તો માંગ ન હોય કે ભાઈ આ સમાજને આયોજન ન કરવું, આ સમાજને આયોજન કરવું. પણ મેં તમને કીધું સમગ્ર પાર્ટી પ્લોટના જે આયોજનો થતા એના જગ્યાએ જ્ઞાતિગત આયોજનો થવા લાગ્યા છે. પણ સમાજના દરેક આગેવાનો એ ભેગા થઈ અને સમૂહ આયોજન થાય. સાહેબે કીધું એમ કે ઘણી જગ્યાએ આવું સમૂહ આયોજન પણ થાય છે. એવું નથી કે બધી જગ્યાએ બધા શહેરોની અંદર, બધા ગામડાની અંદર જ્ઞાતિના વડાઓ થઈ ગયા છે અથવા તો જ્ઞાતિગત આયોજન થાય છે. સમૂહ આયોજનો પણ થાય છે. પણ આ દિશા તરફ છે એ જવાનું કારણ સમાજના આગેવાનોએ ભેગા થઈને સમૂહ આયોજન પણ કરવું જોઈએ, જેથી
આ દૂષણ સાહેબ જેમ કહે છે કાનાબર સાહેબ કે આ દૂષણ છે ધીમું ધીમું ઓછું પણ કરી શકાય છે, એવું નથી. બિલકુલ. આપ સર બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ ચર્ચા હતી જે આયોજન થાય છે નવરાત્રિને તેને લઈને, અને કાનાબર સાહેબ અને હિતેન્દ્રભાઈએ સરસ મજાના જવાબો આપ્યા. સર, આપ બંનેનો ફરીથી એક વખત આભાર. થેન્ક યુ.